અને આજે દીકરાઓ કદાચ 2 વ્હીલ લઈને 4 વ્હીલ લઈને ફરતા હોય ને તો એટલું યાદ રાખવું કે આ 4 વ્હીલની પાછળ, આ 2 વ્હીલની પાછળ મારા બાપનો પરસેવો કામ કરે છે, બાપનો પરિશ્રમ કામ કરતો હોય છે. આજે કદાચ કોઈ એસી ચાલુ હોય, એની ચેમ્બરમાં બેઠો બેઠો સહી કરતો હોય, મોટો સાહેબ બની ગયો હોય, આવીને બધા સેલ્યુટ મારતા હોય, પણ એ દીકરાએ યાદ રાખવું જોઈએ કે જ્યારે મારા બાપે ફાટેલી બનિયાન પહેરી હતી, મારા બાપે તૂટેલા ચંપલ પહેર્યા હતા ને, તો આજે હું એસી ઓફિસમાં બેઠો છું. આ બાપનો પુરુષાર્થ બોલે છે. માં વિશે કહેવાય છે કે માં છે એ બધા જ સંતાનોને મોટા કરતા હોય છે, પણ હંમેશા યાદ રાખવું પડે કે જગતની અંદર, આ સંસારની અંદર જે પહેલું ફ્રૂટ બજારમાં આવતું હોય ને તો એ ઘરની અંદર લાવવા વાળો બાપ હોય છે, ત્યારે એ છોકરા ફ્રૂટ ખાતા હોય છે. અમારા જુનાગઢના વરિષ્ઠ સંત એવા ઇન્દ્ર ભારતી બાપુએ બહુ સરસ બાપ વિશે લખ્યું છે કે ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રેલો, એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો છે મારા છાયડો છે મારા બાપનો રેલો, હે મીઠો હે છાયો છે મારા બાપનો રેલો. તો બાપ હંમેશા, બાપ છે ને એ યુનિવર્સિટી છે. માં કદાચ બોલતા શીખડાવે ને, પણ આંગળી પકડીને હાલતા તો બાપ જ શીખવાડતો હોય છે. માં છે એ તમને આંગણવાડી એટલે કે તમને ઘર સુધીનું જ્ઞાન આપે. આ કાકા છે, આ મામા છે, આ બધું છે, પણ તમને ધંધે ચડાવનારો તો તમારો બાપ હોય છે. એટલે આ જગતની અંદર માં અને બાપ એ કાંઈ એવું પાત્ર છે બાપ, જેના વયા ગયા છે માં અને બાપ, એને અફસોસ છે. પણ આ સમાજ જ્યારે બેઠો છે ત્યારે કરબદ્ધ મારી પ્રાર્થના છે કે બાપ જેના જેના ઘરમાં માં અને બાપ જીવિત હોય ને એને સાચવી લેજો, એને પ્રેમ કરી લેજો. કારણ રડતા રૂપિયો મળશે, પણ આજ પછી હવે તમે એમ કહો કે મારો બાપ, એ ક્યારેય શક્ય નથી. મા બાપથી આ જગતની અંદર કોઈ મોટું નથી. અને એમાંય આ બધા ચારેય ભાઈઓ તો રામ, લક્ષ્મણ અને ભરત ને શત્રુઘ્ન જેવા છે. ખૂબ સેવા કરી છે, મેં મારી આંખે જોયેલું છે બાપ. એમની સેવાને સો સલામ કરવી પડે. અને આ દીકરા એવા છે બધા ચારે ચાર કે કદાચ આપણે એમ કહીએ ને કે ફલાણી જગ્યાએ જાત્રાએ જવું છે અને ત્યારે એમ કે અમે અમારા મા બાપની સેવા કરીએ અને એમાં અમારી બધી જાત્રા આવી ગઈ છે. એ પરિવાર આ સંસ્કારી પરિવાર છે. એક દીકરો હતો, એ બજારમાં ગયો ને કંદોઈની દુકાને જઈને ઊભો રહ્યો ને ત્યાં જઈને કીધું કે મને 2 કિલો પેલા લાસા લાડવા આપો ને કે. એટલે કંદોઈએ કીધું કે હા લાડવા આપી દઉં કે ભાઈ જલ્દી કરો ને મોડું થાય છે, આજ મારી બાનું શ્રાદ્ધ છે કે. એટલે તરત પૂછ્યું કે તું જીવીબેનનો દીકરો ને? તો કે હા. કે તારી બા તો હજી હમણાં દર્શન કરીને નીકળ્યા ને તું તારી બાના શ્રાદ્ધ વિશે બોલે, તને શરમ નથી આવતી કે? આ તારા જેવા દીકરાએ જ કળિયુગ લાવી દીધો છે કે તારી માં જીવતી છે અને તારા માં વિશે તું એમ કે છે કે મારી બાનું આજે શ્રાદ્ધ છે કે.
પછી એ દીકરાએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો છે. એ દીકરાએ કીધું કે મારી બાને ખૂબ જ લીસા લાડવા ભાવે છે. કદાચ મારી બા વયા જાય અને પછી હું કૂતરાને ને કાગડાને ને ઈ લાડવા નાખીશ, ઈ મને ખબર નથી કે કૂતરાને ને કાગડાને નાખીશ ને મારી માને પહોંચશે કે નહીં પહોંચે, પણ મારી બા યાદ કરે ને હું લાડવા ખવડાવું, મને એમ થાય મારી બાનું શ્રાદ્ધ છે. આગળ હજી કંદોઈને જવાબ આપે છે, મંદિરમાં જઈને હું મૂર્તિની ક્યારેય રજ ઉતારતો નથી, ક્યારેય મૂર્તિ સાફ કરતો નથી, પણ સવારના પોરમાં મારા બાપુજી ઉઠે ને એ પેલા એના ચશ્માને કાચની હું રજ સાફ કરી નાખું છું. મંદિરમાં જઈને હું ક્યારેય અગરબત્તી કરતો નથી, પણ હા મારી બા કદાચ સૂઈ ગયા હોય ને તો એના ઓયડામાં જઈને કાચબા છાપ મચ્છર અગરબત્તી જરૂર કરું છું. તો આ મા બાપનો પ્રેમ છે. પરમાત્માના આશીર્વાદથી કે સદગુરુ મહારાજના આશીર્વાદથી જેના ઘરમાં મા બાપ હોય એને જાજો નહીં તો થોડોક સમય પણ આપજો. રડવામાં જે સમય જાય છે ને એ રડેલું પછી ક્યાંય હારે તો આવતું નથી. આપણને બધાને ખબર છે કે સમાધિમાં ક્યાંય કબાટ નથી કે કફનને ક્યાંય ખિસ્સા બનાવેલા નથી, પણ આ જે કમાણી છે એ જ સાથે આવશે અને સાથે આવેલી કમાણી ઉપર કામ આવશે. જરૂર છે જીવન ચલાવવા માટે રૂપિયો જોશે એની ના નથી, પણ પાગલ બનીને એને પાછળ સતત રાતને દિવસ પડ્યા રહેવું એ યોગ્ય નથી. આઈની કમાણીમાં હું તમે બધા ભૂલ ખાઈ જાય છે અને ઉપર જે કમાણી કામ આવવાની છે એની પાસે એના માટે થઈને મારી પાસે કે તમારી પાસે સમય નથી. પણ બાપ પરીક્ષિત રાજાની જેમ નિર્ભય બની જાજો અને નિર્ભય બન્યા પછી જેમ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કહ્યું હતું કે હે રાજન, તને 7 દિવસથી કથા સંભળાવું છું, આજે છેલ્લો દિવસ